રહ્યો છું, જ્યાં આપણે આજે જોઈશું ચોકસાઈથી કે જ્યાં એસઆઈઆર મતદાર સુધારા યાદીની જે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી રહી છે, ત્યાં ઘણા મિત્રોની કમેન્ટ્સ મારા સાથે આવી રહી હતી. ઘણા મિત્રોની યુટ્યુબ પર ચેનલ પર કોમેન્ટ્સ આવી રહી હતી કે સર આના ઉપર વિડીયો બનાવો, તમે કઈ રીતના ફોર્મ ભરવામાં આવશે, ફોટો ક્યાં ચોંટાડવો, સહી ક્યાં કરવી અને આધાર પુરાવામાં શું શું આપવાનું રહેશે દોસ્તો. તો બધી જ જાણકારી આપણે આજે તમારો જન્મ અગર 2002 પહેલાં થયો હશે, પછી થયો હશે, તો તમારે કોઈ બી ઇશ્યુ આવતો હોય તો બી આજે આપણે સોલ્વ કરીશું દોસ્તો. આ વિડીયોમાં ટોટલ માહિતી મળશે તમને કે જ્યાં તમને પ્રોપર તમને અપડેટ મળશે કે જ્યાં જ્યાં કયા કયા પુરાવા જોઈશે અને ફોર્મ કઈ રીતના ભરવું, ફિલઅપ કઈ રીતના કરવું, સહી ક્યાં કરવી, માતા પિતાનું નામ, વાલીનું નામ અને તમે પરણિત છો તો તમારી વાઈફ યા તો હસબન્ડનું નામ લખવું કે પિતાનું નામ પાછળ લખવું, કઈ રીતના લખવું, આ બધી જ માહિતી આજે આપણે ચોકસાઈથી આપણે સમજશું દોસ્તો. તો ચાલો ઝડપથી શરૂઆત કરી દઈએ દોસ્તો આ વિડીયોની દોસ્તો. તો દોસ્તો પહેલાં તો ગુજરાત સરકાર દ્વારા જે બહાર પાડવામાં આવેલું ફોર્મ એની નમૂનાની તમને આવી રીતના એક ઓળખ મળશે કે જ્યાં આ રીતના તમને અહીંયા દેખાશે પ્રોપર માહિતી કે જ્યાં તમને આ રીતના કે અહીંયા તમારું નામ કઈ રીતના લખવું, આ બધી માહિતી આજે આપણે ચોકસાઈથી સમજશું દોસ્તો. તો ચાલો ઝડપથી શરૂઆત કરી દઈએ આપણે કે પહેલાં જન્મ તારીખથી શરૂઆત કરી દઈએ દોસ્તો. તો અહીંયા તમારી જન્મ તારીખ લખવાની રહેશે દોસ્તો. અહીંયા હું તમને જ્યાં ક્લિક કરીને બતાવું છું ત્યાં એના પછી અહીંયા મેં લખીને જ આપ્યું છે કે આધાર કાર્ડ નંબર ક્યાં લખો, તમારે વૈકલ્પિક છે પણ તમારે લખવો હોય તો તમે લખી શકો છો અહીંયા. એના સાથે મોબાઈલ નંબર લખવો ફરજિયાત છે. પિતા અને વાલીનું નામ લખવાનું રહેશે અહીંયા તમારે. પિતાનું નામ છે જે એ બી તમારે લખવાનું રહેશે. એના સાથે સાથે એનું ઓળખપત્ર જે ઉપલબ્ધ હોય તો ચૂંટણી કાર્ડ નંબર અહીંયા તમારે લખી દેવો પિતાનો, માતાનું નામ લખવાનું, માતાનો ઓળખપત્ર નંબર લખવાનો, જીવનસાથીનું તમે અગર પરણિત છો તો તમારી વાઈફ અને હસબન્ડનું નામ અહીંયા લખવાનું રહેશે દોસ્તો. એના સાથે સાથે અગર તમે વિવાહિત છો તો તમારે પાછળ પતિનું નામ, પત્નીનું નામ જે અહીંયા લખવાનું અહીંયા પ્રોપર રહેશે દોસ્તો. એના સાથે સાથે એમના પપ્પાનું નામ હશે તો એને બી લખવાનું રહેશે. જીવનસાથીનો ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો એ બી લખી દેવો દોસ્તો. તો આ એક જાણકારી હતી કે જ્યાં આ જે ગૃહ વિભાગ દ્વારા જે અલગથી બહાર પાડવામાં આવી રહી છે એમાં આ એક પ્રોપર માહિતી હું તમને જણાવી રહ્યો છું દોસ્તો. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે બારકોડ નંબર આપ્યો છે એના સાથે સાથે હાલ ફોટો અહીંયા ચોંટાડવાનો ક્લિયર લખવામાં આવ્યું છે કે ફોટો અહીંયા તમારે ગમથી ચોંટાડવાનો રહેશે દોસ્તો. અને એ બી હાલ અપડેટેડ ફોટો રહેશે દોસ્તો. એ બી એક ગવર્મેન્ટ દ્વારા એક બહાર પાડવામાં આવી રહી માહિતી પ્રમાણે કે અપડેટેડ ફોટો તમે અહીંયા લગાવવાનો રહેશે દોસ્તો. ઠીક છે, તો આ હતી એક અપડેટ જે ઉપરથી આવે. હવે નીચે સાઈડ જશું આપણે જે આધાર પુરાવા સાથે આપણે સમજશું દોસ્તો. જ્યાં તમને અહીંયા અલગથી એક ફોર્મ બીજું પણ નીચે તમારે દર્શાવવાનું રહેશે જ્યાં 2002ની યાદી મુજબની તમારે પ્રોપર યાદી અહીંયા તૈયાર કરવાની રહેશે. જ્યાં પુરાનું તમારું જે યાદી બની હતી તમારે પહેલાં એમાં શું શું હતું, ઓળખપત્ર, જિલ્લો, સંબંધનું નામ, રાજ્યનું નામ, આ બધું જ માહિતી અહીંયા તમારે નાખવાની રહેશે. વિધાનસભાનું નામ, પ્રોપર માહિતી જે તમને અને તમારે હજુ સુધી તમને ખબર નથી 2000ની માહિતી કઈ રીતના લેવી તો એ બી હું તમને આ વિડીયોમાં બતાવીશ. અને કોઈ બી તમને ઇશ્યુ આવે તો બી કોમેન્ટ્સમાં જરૂર કહી દેજો દોસ્તો. ઠીક છે, એના સાથે સાથે પતિ કે પત્નીનું ચૂંટણી કાર્ડ નંબર તો મેં તમને બતાવી દીધું કે કઈ રીતના લખવું. એના સાથે સાથે હવે અહીંયા આ મેઇન રહેશે જો અગર તમારો જન્મ 2000ની યાદીમાં તમારું નામ ન હોય અથવા તો તમારે પિતા કે માતાનું નામ વિગતો લખવાની રહેશે દોસ્તો. ઠીક છે, તો આ વિગતો કઈ રીતના લખવાની રહેશે તો અહીંયા તમારે જોઈ શકો છો કે નામ લખવાનું રહેશે. અગર તમારું હોય તો કોઈ ઇશ્યુ નથી, પણ તમારું નામ ના હોય તો તમારે પિતાનું નામ લખવાનું રહેશે. મતદાર નંબર, સંબંધી નામ, તમે પિતા થાવ તો પિતાનું નામ લખવાનું રહેશે. સંબંધ કયું થાય એ બી લખવાનું છે. જિલ્લો, રાજ્યનું નામ, આ બધી જ માહિતી તમારે લખવાની રહેશે દોસ્તો. ઠીક છે, ચોકસાઈપૂર્ણ આ માહિતી તમારે લખવાની રહેશે દોસ્તો. હવે આપણે જોઈશું કે અગર તમારા માતા પિતાનું નામ બી નથી તો કઈ રીતના તમારે આધાર પુરાવા લખવાના રહેશે એ બી આપણે જોઈશું. અને સહી તમારે અહીંયા કરવાની રહેશે દોસ્તો. ક્લિયર લખ્યું છે અહીંયા કે સહી તમારે પ્રોપર અહીંયા કરી દેવી દોસ્તો. ઠીક છે દોસ્તો, હવે આધાર પુરાવા આપણે જોઈ લઈએ તો તમારે કોઈ બી ઇશ્યુ ના આવે. તમે જોઈ શકો છો દોસ્તો કે આધાર પુરાવામાં તમને અહીંયા જે બી જરૂર હોય, ધારો કે તમારો જન્મ 87થી લઈને 2004ની વચ્ચે જન્મ્યા હોય તમે અને માતા પિતાનું નામ બી આમાં નામ 2000 જેવા મતદારો છે તો તેમને 12 માન્ય પુરાવા છે આપવામાં આવે છે. અને 12 માન્ય પુરાવા કયા છે એ બી આપણે લાસ્ટ આ વિડીયોમાં સમજશું દોસ્તો. કયા કયા પુરાવા તમારે ચાલશે. ઠીક છે દોસ્તો, હવે આમાં એવું લખ્યું છે કે માતા પિતા બંનેનું નામ ના હોય અને તમારું નામ તો હોય જ નહીં દોસ્તો, તો એના માટે બી એ આ પુરાવા આપવામાં આવે છે કે મતદારમાં 1 પ્લસ માતા પિતાનો 3 લોકોના પુરાવા અહીંયા તમારે યા તો એમ કરીને 2 પુરાવા તો મિનિમમ જોઈશે દોસ્તો. ઠીક છે, અને આ જો અગર આમાં ઇશ્યુ હોય કે માતા પિતા બંનેનું નામ ન હોય એના સાથે સાથે તમારું નામ 2002ની ચૂંટણીમાં 2004 પછી તમે જન્મેલા હોય તો 3 લોકોના પુરાવા અહીંયા આપવાના રહેશે દોસ્તો. તો આ એક મહત્વની અપડેટ હતી કે જે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું. હવે આપણે આધાર પુરાવા સમજીશું દોસ્તો કે આધાર પુરાવા માટે શું શું જરૂરી છે દોસ્તો. તો ચાલો આપણે મહત્વના આધાર પુરાવા સમજી લઈએ કે 12 માન્ય આધાર પુરાવા કયા કયા છે દોસ્તો અને શું શું જરૂર પડશે તમારે.
જોઈ શકો છો અહીંયા પહેલો આધાર પુરાવો જે છે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારનું પીએસયુ, જે તમે પીએસયુનું જે પેન્શનનું તમારે અલગ ઓળખપત્ર હોય એ તમે અહીંયા દર્શાવી શકો છો દોસ્તો. તમે જોઈ શકો છો. હું તમને તો ઝૂમ કરીને બતાવી દઉં કે કયા કયા પુરાવા તમારે આપવાના રહેશે. હવે બીજો પુરાવો જો તો આપણે એના તરફ જઈશું દોસ્તો. તો બીજો પુરાવો એ છે કે 1 જુલાઈ 1987ના ગુજરાત સરકાર દ્વારા સત્તા પોસ્ટ બેંક પીએસયુ દ્વારા જાહેર કરાયેલ ઓળખપત્ર, કોઈ બી ઓળખપત્ર હોય 1987 પહેલાંનું, તો તમે એ બી અત્યારે અહીંયા તમારે દર્શાવી શકો છો. ઠીક છે, ઓળખપત્રમાં. એના સાથે સાથે હવે આપણે જોઈશું કે થર્ડ નંબર કે જે સક્ષમ જારી અધિકારી હોય જો બી એને જન્મ પ્રમાણપત્ર બહાર તમારું પાડ્યું હોય તો એ બી તમે અહીંયા આપી શકો છો. અને એક મહત્ત્વની અપડેટ કે હજુ સુધી તમે એમબી વાળાને સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી દો દોસ્તો. હર એક વિડીયો આપણે અહીંયા દર્શાવવામાં આવી રહ્યો છે. કોઈ બી વિડીયો હોય લાઈવ અપડેટ હું તમને આપી રહ્યો છું દોસ્તો. તો હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો આ વિડીયોને લાઈક કરી દેજો. ખેડૂત મિત્રો માટે વિડીયો હોય છે, વિદ્યાર્થી મિત્રો માટે વિડીયો હોય છે, દરેક પ્રકારના વિડીયો આપણે અહીંયા નાખવામાં આવે છે દોસ્તો. તો તમે કોઈ બી વિડીયો જોઈતો હોય તમારી ચેનલ પર જઈને તમે જોઈ શકો છો. ખેડૂતનું બી હમણાં સર્વેનું બી મેં હમણાં વિડીયો નાખી દીધો છે દોસ્તો, તો એ બી તમે જોઈ શકો છો. ચોથા નંબરમાં પાસપોર્ટ જરૂર પડશે. 5 નંબરમાં બોર્ડ, યુનિવર્સિટી અને રાજ્ય સરકારનું સક્ષમ કોઈ બી રહેઠાણ પ્રમાણપત્ર બી ચાલી જશે દોસ્તો. તો 6 નંબરમાં આ ત્રણ વસ્તુ જોઈશે. ઓબીસી, એસસી, એસટી માટે અધિકારીઓ દ્વારા કોઈ બી પ્રમાણપત્ર બહાર પાડવામાં આવ્યું હોય તો એ બી ચાલી જશે. અને રજિસ્ટર્ડ નાગરિક રજિસ્ટર્ડ પ્રોગ્રામ હશે એ બી ચાલી જશે દોસ્તો. એના સાથે સાથે 10 નંબરમાં રાજ્ય સ્થાનિક સત્તા તૈયાર કરેલી કુટુંબ રજિસ્ટર્ડ નંબર બી ચાલશે. અને લાસ્ટ બે કે લાસ્ટ બેમાં શું શું આવશે તો ગુજરાત રાજ્ય દ્વારા જમીનમાં કોઈ ફાળવણી પ્રમાણપત્ર તમને આપવામાં આવ્યું હોય યા તો ઈઆરએસ જારી કરવામાં આવ્યું હોય તો આ બંને વસ્તુ તમને આરામથી મળવા પાત્ર રહેશે દોસ્તો. તો 12 વસ્તુમાંથી તમારે ગમે તે એક પુરાવો આપવાનો રહેશે દોસ્તો. તો આ કોઈ બી એક પુરાવો તમે આપશો તો તમારો ઓળખપત્ર માન્ય ગણવામાં આવશે દોસ્તો. તો આ કેવી લાગી માહિતી જરૂરથી કોમેન્ટ કરજો. કોઈ બી ઇશ્યુ તમને ફોર્મ ભરવામાં આવે કોમેન્ટમાં નાખી દેજો દોસ્તો. હું તરત જ તમને રિપ્લાય આપી દઈશ. લાઈવ અપડેટ એમબી વાળા સામે આવ્યું છે. તમારા મિત્રોમાં ગ્રુપમાં શેર કરજો દોસ્તો. અને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી સબસ્ક્રાઇબ કરજો દોસ્તો.